હેડલાઇન સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર ભરૂચથી મળી રહ્યા છે કે જ્યાં મહમ્મદપુરા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે। જી હા, ધરાશાયીની ઘટનામાં મોટી જાનહાનિ ટળી ગઈ છે। ભરૂચનો આ બનાવ છે કે જ્યાં મહમ્મદપુરા વિસ્તારમાં સિટીઝન કોમ્પ્લેક્સની ગેલેરીનો હિસ્સો ધરાશાયી થયો હતો। દુર્ઘટનાને કારણે એક પરિવાર ઘરમાં જ ફસાયો। ફાયર બ્રિગેડની ટીમે પરિવારનું રેસ્ક્યુ કર્યું। પરિવારના તમામ સભ્યોને હેમખેમ બહાર કઢાયા। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તો ભરૂચની આ ઘટના છે કે જ્યાં મહમ્મદપુરા વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઈ છે। એક ધરાશાયી થઈ હતી કોમ્પ્લેક્સની દિવાલ અને એ જ દરમિયાન એક પરિવાર છે એ ઘરમાં ફસાઈ ગયો હતો। મહત્વપૂર્ણ છે કે સિટીઝન કોમ્પ્લેક્સની ગેલેરીનો હિસ્સો ધરાશાયી થયો હતો। દુર્ઘટનાને કારણે એક પરિવાર ફસાયો હતો અને ફાયર બ્રિગેડની ટીમ છે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને પરિવારના સભ્યોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। પરિવારના તમામ સભ્યોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર અત્યારે નથી મળી રહ્યા। ઘટના સમયના એ દ્રશ્યો પણ આપ જુઓ કે કેવી રીતે આ ગેલેરી છે ધરાશાયી થઈ હતી, જેમાં એક પરિવાર ફસાઈ ગયો હતો, પરંતુ તાત્કાલિક જ ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચી જતા હેમખેમ રીતે આ પરિવારને બચાવી લેવામાં આવ્યું છે। સંવાદદાતા અંકિત મોદી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। અંકિત, કેવી રીતે આ કોમ્પ્લેક્સની જે ગેલેરી છે એ ધરાશાયી થઈ હતી? પરિવાર તો હેમખેમ બચી ગયો છે, પરંતુ હાલ શું સ્થિતિ છે ત્યાં? જી, નબળા બાંધકામનો ચોક્કસ આ એક પુરાવો સામે આવી રહ્યો છે કે જેમાં જર્જરિત ઇમારતમાં જે પ્રકારે ઘટના બની હતી અને જે એક ઇમારતનો મોટો હિસ્સો ધરાશાયી થયો, ખાસ કરીને જે તેનો જે ગેલેરીનો આખો હિસ્સો છે એ જમીનદોસ્ત થયો હતો। પરંતુ આ ઘટનામાં જે પરિવારો જે રહે છે તેનો ઘરમાંથી પ્રવેશવાનો અને બહાર જવાનો માર્ગ આ ગેલેરીમાંથી પસાર થતો અને અચાનક આ ઘટના બનતા પરિવારો ઘરમાં ફસાયા હતા। એક પરિવારના સભ્યો ઘરમાંથી બહાર નીકળવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી। એક સાંકડી જગ્યામાં થી તેમને બહાર કાઢી અને તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। 3 પરિવારના જે 3 સભ્યો છે તેમને બહાર અને આ તમામ મામલે હાલમાં નગરપાલિકાના અધિકારીઓ પણ પહોંચ્યા છે અને ટૂંકમાં આમાં તપાસ ટૂંક સમયમાં સોંપાઈ શકે છે। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો આ ઘટનામાં મોટી જાનહાનિ નથી ટળી, પરંતુ જે રીતે બાંધકામ સામે સવાલો ઊભી રહ્યા છે તેને લઈને હવે કઈ રીતે તપાસ આગળ હાથ ધરવામાં આવે છે તે જોવાનું રહ્યું। અને હવે વાત કરીશું જાહેરમાં બબાલ